એમના પછી મેચ 10 દાતાશ્રી દીપકભાઈ સેંગાણી ને વિનંતી કરીશ આપ શ્રી આગળ આવશો. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય અંબાલાલભાઈ સેંગાણી. દાતાશ્રી દીપકભાઈ સેંગાણી આપ શ્રી આગળ આવશો. એમના સન્માન કરવા માટે અંબાલાલભાઈ સેંગાણી. મેચ નંબર 10 સ્વસ્તિક 11 વર્સિસ ગણેશ પ્લાયવુડ અને વિનર હતા ગણેશ પ્લાયવુડ. મેન ઓફ ધ મેચ છે સંદીપ પરવાડિયા. 2 ઓવરમાં 4 વિકેટ લીધી સંદીપ પરવાડિયા. એમના પછી સેમીફાઇનલ 1 દાતાશ્રી સોનલબેન સુરેશભાઈ પોકારને વિનંતી કરીશ આપ શ્રી આગળ આવશો. આપના સન્માન કરવા માટે યુવા મંડળ ઉપપ્રમુખ શ્રી ઈશાબેન ધોળો. ઈશાબેન ધોળો આપ શ્રીને વિનંતી છે આપ આગળ આવશો. ઈશાબેન ધોળો હાજર છે. સેમીફાઇનલ 1 દાતાશ્રી સોનલબેન સુરેશભાઈ પોકાર આપશ્રીને વિનંતી છે સપરિવાર આપ પધારશો. એમના સન્માન કરવા માટે યુવા મંડળ ઉપપ્રમુખ ઈશાબેન ધોળોને હું વિનંતી કરીશ આપશ્રી આવશો. ઈશાબેન ધોળો. વાસંતીબેન આવી જશો. વાસંતીબેન ઈશાબેન હાજર ન હોય તો વાસંતીબેન. વાસંતીબેન ભગત આપશ્રી આવશો. કૌશલ્યાબેન લીમાણી મહામંત્રી આપશ્રી એમનું સન્માન કરી લેશો. એમના પછી સેમીફાઇનલ 2 દાતાશ્રી નિમેશભાઈ પોકાર એમને વિનંતી કરીશ આપશ્રી તૈયાર રહેશો. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય મુકેશભાઈ માવજીભાઈ ચોપડાને વિનંતી કરીશ આપશ્રી તૈયાર રહેશો. દાતાશ્રી નિમેશભાઈ પોકાર. સેમીફાઇનલ 1 જય જલારામ વર્સિસ ન્યૂ સુપર કિંગ અને સેમીફાઇનલ 1 ના વિનર હતા ન્યૂ સુપર કિંગ. મેન ઓફ ધ મેચ છે ચિરાગ સુરાણી. 19 બોલમાં 36 રન અને 1 ઓવરમાં 1 વિકેટ લીધી હતી ચિરાગ સુરાણી. સેમીફાઇનલ 2 ના દાતાશ્રી નિમેશભાઈ પોકારને વિનંતી કરીશ આપશ્રી સત્વરે પધારશો. કારોબારી સભ્ય મુકેશભાઈ માવજીભાઈ ચોપડાને વિનંતી કરીશ આપશ્રી એમનું સન્માન કરશો. નિમેશભાઈ પોકાર. મુકેશભાઈ માવજીભાઈ ચોપડા આપશ્રી એમનું સન્માન કરશો. સમયના સત્વરે આવી જોડી થડપ રાખશો. ભાભીશ્રી નથી આવ્યા. નિમેશભાઈ સેમીફાઇનલ 2 ગણેશ પ્લાયવુડ વર્સિસ 11 બ્રધર્સ અને વિનર હતા ગણેશ પ્લાયવુડ. મેન ઓફ ધ મેચ છે આનંદ લિંબાની. 2 ઓવરમાં 4 વિકેટ આનંદ લિંબાની. એમના પછી મોસ્ટ ફોર ઓફ ધ ટુર્નામેન્ટ જેમને વધારે ચોકા લગાડ્યા છે એમના દાતા છે મગનભાઈ મૂળજીભાઈ સુરાણી. એમને વિનંતી કરીશ આપશ્રી આગળ આવશો. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય દીપેશભાઈ ઉકાણી. હલો હલો દીપેશભાઈ ઉકાણી પધારશો. એક બધાને માહિતી આપી દઉં. આપણી આજે ટુર્નામેન્ટ LPL કેનેસ સિઝન 3 માં 13 મેચો થઈ.
તો ટોટલ રન બન્યા હતા 1978 રન્સ અને ટોટલ વિકેટ પડી હતી 112 અને ટોટલ 4 બધા બેટ્સમેનોને મળીને માર્યા હતા 160 અને 6 ગયા હતા 99 અને ટોટલ ટુર્નામેન્ટ દરમિયાન 50 બની હતી 5. તો બહુ સરસ પરફોર્મન્સ આપ્યું હતું સર્વ ટીમે. મગનભાઈને સન્માન કરવા માટે ઉપપ્રમુખ શ્રી દામજીભાઈને વિનંતી કરીશ, આપ શ્રી એમનું સન્માન કરશો. મોસ્ટ ફોર ઓફ ધ ટુર્નામેન્ટ. મોસ્ટ ફોર્સ આપણા ટુર્નામેન્ટ દરમિયાન જીગો લિંબાણી 8 માર્યા હતા. ગણેશ પ્લાયવુડ ટીમ તરફ પ્લેયર છે ને સ્મિત ભાવાણીએ 11 માર્યા હતા, એ પણ ગણેશ પ્લાયવુડના પ્લેયર છે. અને વિનર છે સુનિલ દિવાની વિથ 18 ફોર્સ ફ્રોમ જય જલારામ. સુનિલ દિવાની. એમના પછી મોસ્ટ 6 ઓફ ધ ટુર્નામેન્ટના દાતાશ્રી દમયંતીબેન વસંતભાઈ પોકારને વિનંતી કરીશ, આપ શ્રી તૈયાર રહેશો. એમના સન્માન કરવા માટે મહિલા મંડળ ઉપપ્રમુખ કસ્તુરબેન જયંતિભાઈ રામાણી તૈયાર રહે. કસ્તુરબેન જયંતિભાઈ રામાણી. મોસ્ટ 6 ઓફ ધ ટુર્નામેન્ટ ઉપર રહેશો, આપણે સન્માન કરશો મોસ્ટ 4 વાળાના પ્લેયરનું. સુનિલભાઈ દિવાણીનું સન્માન થયું છે મોસ્ટ 4 ઓફ ધ ટુર્નામેન્ટ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. 4 કેટલા કર્યા ભાઈ, જાહેરાત કરશો. 18 4 માર્યા, 18. 18 માર્યા હતા સુનિલભાઈએ. મોસ્ટ 6 ઓફ ધ ટુર્નામેન્ટ દાતાશ્રી દમયંતીબેન વસંતભાઈ પોકારને વિનંતી કરીશ, આપ શ્રી આગળ આવશો. એમના સન્માન કરવા માટે મહિલા મંડળ ઉપપ્રમુખ કસ્તુરબેન જયંતિભાઈ રામાણી. કસ્તુરબેન જયંતિભાઈ રામાણી. કૌશલ્યાબેન, આપ શ્રી એમનું સન્માન કરી લેશો. વસંત બાપો ક્યાં ગયા? નિલેશભાઈ આવશો. નિલેશભાઈ આવી ગયા, વસંત બાપુ આવી ગયા. હલો, મોસ્ટ 6 એનામાં સુનિલ દિવાણી જય જલારામમાંથી 7 માર્યા હતા. ઋતિક પરવાડિયા 9 માર્યા હતા. સ્વસ્તિક 11 ના પ્લેયર છે. અને વિનર ઇઝ સ્મિત ભાવાણી વિથ 15 સિક્સીસ ફ્રોમ ગણેશ પ્લાયવુડ. 15 સિક્સર માર્યા છે સ્મિત ભાવાણી. છક્કાના કિંગ આવી ગયા ભાઈ, સિક્સર કિંગ. સિક્સર કિંગ સ્મિત ભાવાણી. એમના પછી મેન ઓફ ધ મેચ ફાઇનલ. મેન ઓફ ધ મેચ ફાઇનલ દાતાશ્રી રૂડીમા ગ્રુપ. કૌશિકભાઈ સિરવી, નીતિનભાઈ રામાણી, ભરતભાઈ સિરવી. બરાબર છે ભાઈ નામ? આ ત્રણેય મિત્રો આવશો. એમના સન્માન કરવા માટે મોસ્ટ 6 સ્મિત ભાવાણી. મેન ઓફ ધ મેચ ફાઇનલ દાતાશ્રી રૂડીમા ગ્રુપ, ભરતભાઈ સિરવી, નીતિનભાઈ રામાણી અને કૌશિકભાઈ સિરવી. એમના સન્માન કરવા માટે મહિલા મંડળના પ્રમુખ શ્રી દમયંતીબેન, આપશ્રીને વિનંતી કરીશ, આપશ્રી દાતાશ્રીનું સન્માન કરશો. મહિલા મંડળ પ્રમુખ શ્રી દમયંતીબેન પોકાર. ફાઇનલ મેચ ગણેશ પ્લાયવુડ વર્સિસ ન્યૂ સુપર કિંગ.
અને એનામાં મેન ઓફ ધ મેચ બનેલ છે વન્સ અગેન સ્મિત ભવાની વિથ 37 રન ઇન 14 બોલ્સ અને 2 ઓવરમાં 1 વિકેટ લીધી છે સ્મિત ભવાની. એમના પછી બેસ્ટ બોલરના દાતા ક્રાસ્ટા લાઇન ડેકોર કિશનભાઈ ક્રાસ્ટા લાઇન ડેકોર આપ શ્રી આવશો. એમના સન્માન કરવા માટે મહિલા મંડળના ખજાનચી નીનાબેન સેંગાણીને વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. કૌશિકભાઈ ક્રાસ્ટા લાઇન ડેકોર, કૌશિકભાઈ હાજર છે? ન હોય તો હરેશભાઈ દોડું આપ શ્રી એનામ લઈ લેશો. હરેશભાઈ દોડું આપ એનું લઈ લેશો. એમના સન્માન કરવા માટે કૌશલ્યાબેન લીમાણી આપ શ્રીને જ વિનંતી કરું છું, આપ શ્રી એમનું સન્માન કરશો. કૌશલ્યાબેન લીમાણી બેસ્ટ બોલર છે અત્યારે. બેસ્ટ બોલર સંજય પોકારે 6 વિકેટ લીધી હતી ન્યૂ સુપર કિંગમાંથી. સંદીપ પરવાડિયાએ ટોટલ 6 વિકેટ લીધી હતી ફ્રોમ ગણેશ પ્લાયવુડ. એન્ડ ધ વિનર ગોઝ ટુ આનંદ લિંબાણી વિથ 9 વિકેટ્સ ફ્રોમ ગણેશ પ્લાયવુડ. આનંદ લિંબાણી with 9 wickets in the tournament. હરેશભાઈ ઉભા રહેશો ત્યાં. એમના પછી બેસ્ટ ફિલ્ડરના દાતા છે સનસ્પ્રાયર ઇનોવેટિવ પ્રાઇવેટ લિમિટેડ. બેસ્ટ ફિલ્ડર સનસ્પ્રાયર ઇનોવેટિવ પ્રાઇવેટ લિમિટેડ. એમના વતી હું કૌશલ્યાબેનને વિનંતી કરીશ અને કલ્પેશભાઈ આપશ્રીને વિનંતી કરીશ આપશ્રી આગળ આવશો બંને જણા. ગુજરાતમાંથી આપણે આ દાતા મળ્યા છે. દાતા માટે કલ્પેશભાઈ એમના પ્રતિનિધિ તરીકે આપ એમનું સન્માન સ્વીકારશો. મહિલા મંડળના પ્રમુખ શ્રી દમયંતીબેનને વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. બેસ્ટ ફિલ્ડરમાં જિષ્ણુ લીંબાણીએ 5 કેચ પકડ્યા હતા ન્યૂ સુપર કિંગમાંથી. એ જ રીતે સ્મિત ભાવાણીએ 5 કેચ પકડ્યા હતા ગણેશ પ્લાયવુડમાંથી. એન્ડ વિનર ઇઝ આનંદ લીંબાણી with 5 catches and 1 run out from ગણેશ પ્લાયવુડ. આનંદ લીંબાણી. એમના પછી બેસ્ટ બેટ્સમેનના દાતા શ્રી દેવજીભાઈ જેઠાભાઈ સુરાણી એમને વિનંતી કરીશ આપ શ્રી આગળ આવશો. એમના સન્માન માટે પ્રવક્તા હિરેનભાઈ વાલાણીને હું વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ દાતા શ્રી દેવજીભાઈ જેઠાભાઈ સુરાણી પરિવાર. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ દાતા શ્રી દેવજીભાઈ જેઠાભાઈ સુરાણી. ગિરીશભાઈ આવી જજો. એમના સન્માન કરવા માટે પ્રવક્તા હિરેનભાઈ વાલાણી આપશ્રીને વિનંતી કરીશ આપશ્રી એમનું સન્માન કરશો. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ. બેસ્ટ બેટ્સમેન
વૃતિક પરવાડિયાએ 87 રન કર્યા હતા ટોટલ. સ્વસ્તિક 11 પ્લેયર છે. તે જ રીતે સુનિલ દિવાનીએ 140 રન કર્યા હતા ફ્રોમ જય જલારામ. એન્ડ ધ એવોર્ડ ગોઝ ટુ સ્મિત ભાવાની વિથ 151 રન્સ ફ્રોમ ગણેશ પ્લાયવુડ. સ્મિત ભાવાની. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ નું નામ જાહેર કરશો ભાઈ. આ સ્મિતભાઈ માટે દાનની વર્ષા થઈ રહી છે, ત્યારે સ્મિતભાઈ માટે સ્પેશિયલી મોમાય કન્સ્ટ્રક્શન ગ્રુપ તરફથી સ્મિતભાઈ માટે 5,000 રૂપિયા. મોમાય ગ્રુપના પ્રતિનિધિ કોઈ હોય તો અહીંયા આવી જશો, એમના હાથે એમનું સન્માન કરશો. કોઈ નથી, કાંઈ વાંધો નહીં, ચલો આગળ વધો. ખૂબ ખૂબ આભાર. સ્મિતભાઈ આવી જજો, સ્ટેજ પર આવી જજો સ્મિતભાઈ. ખેસ ખેસ પહેરાવીને સન્માન કરી. હવે આપણે આજે ખૂબ સુંદરની જાહેરાત કરી હતી મનોજભાઈ ભગત કે જે 50 પ્લસ કરશે એમને આપણે મનોજભાઈ ભગતનો, તો હું મનોજભાઈ ભગતને વિનંતી કરીશ આપ શ્રી આગળ આવશો. સમાજના પ્રમુખ શ્રી ડાયાભાઈ સેંગાણી એમને વિનંતી કરીશ આપ શ્રી મનોજભાઈ ભગતનું સન્માન કરશો. મનોજભાઈ ભગત 50 આપણે આજે ટોટલ 13 મેચીસ થઈ અને 50 કરી હતી 5 જણાએ. એનામાં હું નામ લઈશ, પ્લેયરો આવતા થાય. જય રામાણી 150 કરી હતી ફ્રોમ ન્યૂ સુપર કિંગ્સ. તે જ રીતે વૃતિક પરવાડિયા 150 ફ્રોમ સ્વસ્તિક 11. સ્મિત ભાવાની 150 ફ્રોમ ગણેશ પ્લાયવુડ. અને 250 મારી હતી સુનિલ દિવાણી ફ્રોમ જય ઉભા રહેશો જલારામ. મનોજભાઈ, ઉભા રહેશો મનોજભાઈ, ઉભા રહેશો. આ બધા ખેલાડીઓ ઉપર આવશે. મનોજભાઈ એમને ખેસ પહેરાવી સન્માન કરશે. હું નામ બોલું તો ખેલાડીઓ આવી જજો. સુનિલ દિવાણી વિથ 250, સ્મિત ભાવાની ફ્રોમ 150, વૃતિક પરવાડિયા 150 અને જય રામાણી 150. આ બધા પ્લેયરોને વિનંતી કે સ્ટેજ પર આવી જાય. ભાઈ આવી જશો સત્વરે, સમયના સત્વરે આપણે ચાલવાનું હોય. સ્ટેજ પર આવશો, સ્ટેજ પર આવશો. સુનિલ દિવાણી, સુનિલ દિવાણી, સુનિલ દિવાણી અને વૃતિક પરવાડિયા. સુનિલ દિવાણીના કોઈ પ્રતિનિધિ તો સ્ટેજ પર આવી જાઓ. ખેસ પહેરાવીશ મનોજભાઈ, ખેસ પહેરાવીશ ખેલાડીનું સન્માન કરી લેશો. અત્યારે ખેસ પહેરાવી આપ બધા ખેલાડીનું સન્માન કરી લેશો. સુનિલ 250, વૃતિક 150, સ્મિત 150 અને જય રામાણી 150. ખૂબ ખૂબ આભાર. હવે મેન ઓફ ધ સિરીઝ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એના પહેલા એક હું જાહેરાત કરું છું. અત્યારે આપણે
વેક્સિનેશન ડ્રાઈવનો ખૂબ સુંદર મજાનો પ્રોગ્રામ આપણે સુપેરે પાર પાડ્યો. જેમના નિગરાણી હેઠળ આ સમગ્ર પ્રોગ્રામ કાર્ય થયો એવા ડૉક્ટર ભરતભાઈ ધોળુ અને ડૉક્ટર જયેશભાઈ ધોળુ એમને વિનંતી કરીશ આપશ્રી સ્ટેજમાંથી આવશો. ડૉક્ટર ભરતભાઈ ધોળુ અને ડૉક્ટર જયેશભાઈ ધોળુ. ડૉક્ટર સાહેબ હાજર છે પ્રિયાબેન? ડૉક્ટર ભરતભાઈ ધોળુ અને ડૉક્ટર, જોરદાર તાળીઓથી આપણે આ બંને ડૉક્ટરોને વધાવીએ. ટોટલ 125 નિયાણીઓએ આજે આપણે રસી દેવરાવી છે. એમના સન્માન કરવા માટે સમાજના પ્રમુખ શ્રી ડાયાભાઈ, મહિલા મંડળના પ્રમુખ શ્રી કૃપાબેન, ડૉક્ટર કૃપાબેન હોય તો એ પણ આવી જશે. ડૉક્ટર કૃપાબેન, ઈશાનભાઈના મિસિસ ડૉક્ટર કૃપાબેન પોકાર હાજર હો તો આવી જશો. પ્રમુખ સાહેબ આપ શ્રી એમને સન્માન કરશો. ટોટલ 125 દીકરીઓ અને વહુઓને આપણે આ તે પ્રથમ ડોઝ રસીકરણનો આપ્યો છે. આપણી પાસે લગભગ 90 થી 95 નું જ રજીસ્ટ્રેશન હતો, પણ આપણા પ્રોગ્રામને ઉત્સાહિત થઈને અન્ય દીકરીઓ પણ એમાં જોડાયેલ છે. એટલે લીધે જોરદાર તાળીઓ આપણે બધાને વધાવીએ. આ ભરતભાઈ અને આ બંનેની ટીમ હંમેશા એમની સાથે, પરેશભાઈ ભગત આપ શ્રી પણ એમની સાથે જોડાઈશો. ભાઈ પરેશભાઈ માટે પણ એક કેસ આપી દેશો. પ્રમુખ શ્રી પરેશભાઈનું પણ સાથે સન્માન આપી દેશો. કલાબેન ને બોલાવી લેજો. કલાબેન ભગત, કલાબેન ભગત. વાંધો નહીં, આપ લઈ લેશો. આ નિયાણીઓ માટે આપણે પ્રથમ ડોઝમાં દીકરીઓ પાસેથી 500 રૂપિયા કે 600 રૂપિયા મામૂલી નિમત, અન્ય 2 ડોઝ માટે આપણે દાતાઓ લેવાના છે. ટૂંક સમયમાં એની રૂપરેખા, એક નિયાણી દીઠ કેટલી અમાઉન્ટ ફિક્સ કરવી એ આપણે આપશું. કોઈ પણ સ્વેચ્છાએ નિયાણીઓને રસીકરણ માટે દાન નોંધાવવા ઈચ્છુક હોય તો આવકારે છે. અત્યારે પણ આપણે એમની નોંધણી કરી લેશું. હવે મેન ઓફ ધ સિરીઝ, મોસ્ટ વેલ્યુએબલ ઓફ પ્લેયર, એમના સન્માન દાતાશ્રી છે આઇકોનિક ગ્રુપ, દિલીપભાઈ ચૌહાણ, મુકેશભાઈ ધોળુ અને કૌશિકભાઈ સેંગાણી. આપશ્રીને વિનંતી કરીશ આપશ્રી આગળ આવશો. મેન ઓફ ધ સિરીઝ, મોસ્ટ વેલ્યુએબલ ઓફ પ્લેયર, દાતાશ્રી આઇકોનિક ગ્રુપ, મુકેશભાઈ ધોળુ, દિલીપભાઈ ચૌહાણ અને કૌશિકભાઈ સેંગાણી. આપશ્રીને વિનંતી કરીશ આપશ્રી આગળ આવશો. એમના સન્માન કરવા માટે યુવા મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈને વિનંતી કરીશ આપશ્રી આ ત્રણેય મિત્રોનું સન્માન કરશો. કૌશિકભાઈ સેંગાણી, રમેશભાઈ સેંગાણી આવી જાય હાજર. રમેશભાઈ સેંગાણી હાજર હોય તો રમેશભાઈ સેંગાણી. કૈલાસભાઈ તમે જોડાઈ જશો. કૈલાસભાઈ સેંગાણી મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરના સ્પોન્સર છે. તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે 3rd નંબર ઉપર છે સુનિલભાઈ દિવાણી, 2nd નંબર ઉપર છે સ્મિત ભવાણી. હુ ઇઝ વિનર? યસ, આનંદ લીંબાણી, ગણેશ પ્લાયવુડ. મ્યુઝિક. અત્યાર સુધી જે બધા લોકો રાહ જોઈ રહ્યા છે એવી આતુરતાની હવે ઘડી આવી ચૂકી છે. ત્યારે આપણા
આગળના રનર્સ ટ્રોફી માટે જઈ રહ્યા છીએ ત્યારે કૈલાસભાઈ આજની અંતિમ પડાવ પર આપણે જ્યારે પહોંચી ચૂક્યા છીએ ત્યારે આજના રનર્સ ટ્રોફીના વિનર એવા ન્યૂ સુપર કિંગ 1x1 ખેલાડી આવશે 1x1 ખેલાડી આવશે અહીં લાઈનમાં આવી જશો વિનર ટીમ આપ એમનું દાતાશ્રી બાલાજી એન્ટરપ્રાઇઝ એ અત્યારે હાજર નથી આપણે એને મેં પ્રતિક્રમણ ગિફ્ટ આપી ગઈ છે એમના વતી હિરેનભાઈ સેંગાણી અને નરેન્દ્રભાઈ નાકરાણી સ્ટેજ પર જશો પેલું મેડલ કેપ્ટન લાસ્ટ આવવાનું છે 1x1 ખેલાડી આવશે મેડલ પહેરાવશો પહેલા પછી ત્યાં લાઈનમાં ઊભા રહેશો સ્પોન્સર પણ સાથે આવવાનું છે સ્પોન્સર મ્યુઝિક મેડલ આપશો ભાઈ ત્યાં ઉપર કેપ્ટન લાસ્ટ રનર્સ અપ ટ્રોફી આપશે નરેન્દ્રભાઈ નાકરાણી અને હિરેનભાઈ સેંગાણી આતશબાજી વાળા ભાઈઓને વિનંતી છે આતશબાજી વાળા ભાઈઓ ખૂબ ખૂબ આભાર હવે આપણે સમગ્ર પ્રોગ્રામ દરમિયાન ખૂબ સુંદર ફોટોગ્રાફી ડ્રોન એ ટીમ જે આપણે ફોટોગ્રાફી અને ડ્રોનથી શૂટિંગ કરી રહ્યા છે એવા
ધ્રુવભાઈ પારસિયા, પ્રિન્સ પટેલ અને ઓમભાઈ સેગાણી એક ખાસ મુંબઈથી આપણી વચ્ચે પધાર્યા છે. આ સમગ્ર ટીમ ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ, ડ્રોન શૂટિંગ એ ટીમ મુંબઈથી આવી છે. તો એમને હું વિનંતી કરીશ, ભાઈ થોડી વાર માટે 2 મિનિટ માટે ઊભા રહેશો. 2 મિનિટ માટે 2 મિનિટ માટે સાઈડમાં ઊભા રહેશો ભાઈઓ. ટીમ 2 મિનિટ માટે સાઈડમાં ઊભા રહેશો. આ સમગ્ર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અત્યારે પણ સુંદર લાઈવ આપણે પ્રસારણ નિહાળે છે. એ સમગ્ર ટીમને વિનંતી કરીશું, આપ ઉપર આવશો. યુવા મંડળ પ્રમુખ શ્રી સુરેશભાઈ, સમાજ પ્રમુખ શ્રી ડાયાભાઈ, આપ શ્રીને વિનંતી છે, આપ એમનું સન્માન કરશો. એમના પછી યુટ્યુબ લાઈવ નું જે પ્રસારણ થઈ રહ્યું છે એમની ટીમ, એમની સાથે સ્કોરર જેવી હતા ભાઈઓ આપણા ક્રિકિરોસ રાહુલભાઈ વાસાણી અને જીષ્ણુભાઈ રંગાણી અને સાઉન્ડ સિસ્ટમ વાળા અજયભાઈ. આ ત્રણેય ટીમો સત્વરે અહીં આવશો. ખૂબ સુંદર મજાનું પ્રસારણ આપણે આખો દિવસભર એમને અહીં એક જ જગ્યાએ ઉભો રહીને કર્યું છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. આ ખાસ મિત્રો, આપણા 3 મિત્રો મુંબઈથી જ આવ્યા છે. યુટ્યુબ લાઈવ જે પ્રસારણ કરે છે ટીમ અહીંયાની જ છે. આપણા દરેક પ્રોગ્રામમાં એ જ ટીમ કામ કરી રહી છે. હવે સાઉન્ડ સિસ્ટમ વાળા અજયભાઈ, સાઉન્ડ સિસ્ટમ વાળા અજયભાઈ સાથે મયુરભાઈ આપશ્રી આવશો. એમની સાથે સ્કોરરનું જે કામ સંભાળ્યું છે એવા રાહુલભાઈ વાસાણી અને જીષ્ણુભાઈ રંગાણી આપશ્રી પણ આવશો. આપશ્રીનું પણ સન્માન લેવું છે. જીષ્ણુભાઈ રંગાણ, રાહુલભાઈ વાસાણી. અને આપણને જે અહીંયા ગિફ્ટ તરીકે મીઠાઈના સહયોગી દાતા મળેલા છે, તો એવા સહયોગી દાતા કૃષ્ણ પોકારને પણ હું વિનંતી કહીશ. કૃષ્ણભાઈ પોકાર, કૃષ્ણભાઈ મનીષભાઈ પોકાર, એમને પણ હું વિનંતી કરીશ, પણ તે પણ એમનું સન્માન સ્વીકારશે. આપણા સ્વીટ માટેના સહયોગી દાતા મળેલા છે કૃષ્ણભાઈ મનીષભાઈ પોકાર, દક્ષમણી એમની બ્રાન્ડ છે. કૃષ્ણભાઈ પોકાર, કૃષ્ણભાઈ પોકાર હાજર નથી. કૃષ્ણભાઈ, એમના પપ્પા કે કોઈ આવ્યા હોય તો. મનીષભાઈ, કૃષ્ણભાઈ, કૃષ્ણભાઈ આવ્યા. ડોક્ટર કૃપાબેન, આપને વિનંતી છે, આપ સ્ટેજ ઉપર પધારશો. ડોક્ટર કૃપાબેન સમગ્ર કાર્યક્રમ જે વેક્સિનેશનનો અત્યારે પાર પાડ્યો એમનામાં ડોક્ટર કૃપાબેનનો પણ ખૂબ સુંદર સહયોગ મળ્યો છે. મહિલા મંડળના પ્રમુખ શ્રી આપશ્રીને વિનંતી કરું છું, આપશ્રી એમનું સન્માન કરવા માટે. એમની સાથે દક્ષમણી સ્વીટ જે આપણે સહયોગી દાતા મળેલા છે એમનું પણ સન્માન કરશે. સુરેશભાઈ પોકારને હું વિનંતી કરીશ, એમનું સન્માન કરશો. એ આપણને સહયોગી દાતા તરીકે આપણે જે બધા સ્પોન્સરને ગિફ્ટ તરીકે આપ્યું છે સ્વીટ્સ, એમના સહયોગી દાતા તરીકે મળેલા છે. કૃષ્ણભાઈ મનીષભાઈ પોકાર, એમની બ્રાન્ડ છે દક્ષમણી, અને એક ખૂબ સરસ મજાની કાજુ કતરી અને ખજૂર પાકની આપણને સ્વાદ ચખાડે છે. ધન્યવાદ. એમના પછી જેમની આપણે આતુરતાપૂર્વક અંતિમ પડાવનું અંતિમ ઇનામની રાહ જોઈ રહ્યા છીએ, વિનર્સ ટ્રોફી સ્પોન્સર બાય કેનેસ્ટ LPL 3, એમના પ્રતિનિધિ સંજયભાઈ, આપશ્રીને વિનંતી કરીશું, આપ આગળ આવશો. 1 by 1 પ્લેયર આવશો. કેપ્ટન લાસ્ટ વિથ સ્પોન્સર. કમ ઓન, મેડલ આપી એમને સન્માન કરશો. પ્રતિનિધિ તરીકે સંજયભાઈ મગનભાઈ ભગત.
Smith is the champion. Anand is the champion. Santosh is the champion. Champion. Smith is the champion. Anand is the champion. हाँ सागर भाई हाँ वाह संजय भाई અહીં ચેમ્પિયન્સ ટીમ પૂરી સાગરભાઈની પૂરી ટીમ સંતોષભાઈ આનંદભાઈ સ્મિતભાઈ સૌ સારું રમી અને આ સંદીપભાઈ પરવડિયા અહીં સુધી પહોંચ્યા છે ચેમ્પિયन બન્યા છે कॉन्ग्रेचुलेशंस सभी प्लेयर्स को धन्यवाद है बहुत ही बढ़िया परफॉर्मेंस करके एक नया चैंपियन मिला है इस साल क्योंकि 2 साल लगातार न्यू सुपर किंग चैंपियन हो रही थी इस साल नया चैंपियन मिला है वो है गणेश प्लाईवुड जोरदार तालियां हो जाए गणेश प्लाईवुड के लिए मिस्टर सागर रामाणी काफी खुश मिजाज में दिखाई देते हुए यहाँ पर और फोटो सेशन में आप देख रहे हैं उनकी स्टाइल बिल्कुल गोविंदा की तरह जो एम्पायर थे म्यूजिक म्यूजिक भाई म्यूजिक મોસી વિભાગ આગળ આવી સ્ટેજ માંથી ફોટોગ્રાફી કરવી તો કરી શકો છો સમગ્ર કાર્યક્રમ દરમિયાન સર્વ દાતાશ્રીઓ મળ્યા છે એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ખાસ એડવર્ટાઇઝમેન્ટ જેમનો પણ સુંદર સહયોગ આપ્યો છે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ રમત ગમત સમિતિ તેમજ વિવિધ કમિટીઓએ સુંદર અમને સહયોગ આપ્યો છે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અને ખાવાથી લઈ પીવા પાણી પીવા સુધીની ખૂબ સુંદર વ્યવસ્થા આપણે અહીં કાર્યકર્તા મિત્રોએ આપી છે ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરીએ છીએ કદાચ ક્યાંક કાર્યક્રમમાં ભૂલચૂક રહી ગઈ હોય અમારાથી તો યુવા મંડળ તરફથી ક્ષમા યાચના ચાહીએ છીએ અને છેલ્લે સર્વ સમાજજનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને ક્યાંક અડચણ આવી હશે તો પણ અમને ખૂબ સુંદર સહયોગ આપ્યો છે ફરી એક વખત સમાજજનોનો ખૂબ ખૂબ આભાર 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 ધન્યવાદ ફરી મળશું આવતા વર્ષે LPL 4 મ્યુઝિક મ્યુઝિક આવી જાઓ રમો રમો